માતાજી મચ્છરનગરની આપણી આંગણવાડી આ શિક્ષણ મોડલ જો આ રૂમ છે ને, આ આંગણવાડીનો જે બાળકો માટેનો આ રમતનો રૂમ છે. આજે રમકડાથી જે છોકરાઓ ફ્રી હોય ત્યારે રમકડાથી રમતા હોય, આ રૂમ જુઓ, ખાલી વ્યવસ્થા જુઓ તમે. આ જુઓ ભાઈ, આ જુઓ, આમ જુઓ, આ બધા રમકડા છે. આમ જુઓ, આ બધા કોથળીમાં ભરી રહેલા છે. આ બધા જો આ ધૂળ ખાઈ ગયા બધા. જો આ સાઈડ બધા જો, આ જુઓ બધું. આ છોકરાઓના રમકડા માટેનો રૂમ છે, પણ આની વ્યવસ્થા જુઓ, નકરો ધૂળ કચરો. હવે આમાં છોકરાઓને મેં પૂછ્યું તો તમે રમો છો ક્યાં, તો એ કે ઉપર કઈ રૂમ જ બંધ છે. પછી મેં અહીંના ટીચરોને પૂછ્યું, આ મેડમ છે આંગણવાડીમાં જે ભણાવે છે, તો એ મને એમ કીધું કે ભાઈ અહીંયા પાણી જ નથી આવતું, તો અમે કે આ રૂમ કેમ સાફ કરાવીએ? અમે તો કેટલી વાર રજૂઆત કરીએ, પણ અહીંયા રૂમ જ સાફ નથી, તો અમારે કરવાનું શું? કેવી ગંદકી છે આ જુઓ તો ખરી. આ ક્યારે પાપી લોકો સુધરશે? અને મારે એટલું કેવું છે કે આવી રીતના તમારું શિક્ષણ તંત્ર, આવી રીતે આપણા દેશના છોકરાઓ ભણી ગણીને આગળ વધશે. ખાલી ચૂંટણી ટાઈમે મહત લેવા હોય તો આજે જી પગે પડો છો, પણ જયારે સુવિધા આપવાની વાત આવે છે ત્યારે તો કાંઈ પણ જાતનું ઝીરો રિસ્પોન્સ. આમ તો તમે રીવાબા જાડેજા એમ કહો છો, અને એના જેટલા નીચેના લોકો એમ કે છે, એના કાર્યકર્તાઓ કે અમારા મંત્રીશ્રીએ કરોડો રૂપિયાના બજેટ ફાળવ્યા, એને ખૂબ ખૂબ અભિનંદન. પણ તમે શિક્ષણ મંત્રી છો, તો આ પેલા બાળકોનું તમે ભવિષ્ય તો જોવો. તમારે જ્યાં મત લેવા છે, તમારે જ્યાં સારું લગાડવું જોઈએ, ત્યાં તમારે ગ્રાન્ટો ફાળવવી છે, પણ સાચી ગ્રાન્ટ અહીંયા ફાળવો. આ આપણું ભવિષ્ય છે, આ આપણા દેશનું ભવિષ્ય છે, આ બાળકો આપણું ભવિષ્ય છે. તો અહીંયા વ્યવસ્થા પેલા પૂરી પાડો અને પછી બીજે બધે ગ્રાન્ટ આપો, એવી મારી નમ્ર વિનંતી છે. અને તાત્કાલિક ધોરણે આ બધું સાફ સફાઈ કરાવો, અહીંયા બધું કલર કામ કરાવો, અને અહીંયા વ્યવસ્થિત આ રૂમને આ બધા રમકડાઓથી સજાવો. છોકરાઓ અહીંયા રમી શકે, છોકરાઓ બિચારા રમી નથી શકતા. અને પેલા તો એ કે આ 3 દિવસથી તો આંગણવાડીમાં લાઇટ જ નથી. મહત્વનો મુદ્દો જ છે, 3 દિવસથી છોકરાઓ લાઇટ વગર ભણે છે. આવી રીતના લાઇટ નહીં, પાણી નહીં, રમકડાઓની સુવિધા નહીં, આવી રીતના શિક્ષણ તંત્ર લાવો છો. શરમ કરો, ડૂબી મરો બધાય. મત લેવા ટાણે બધાય આવી જાવ છો, ડૂબી મરો બધાય. આ મચ્છરનગરની આંગણવાડી છે, બાજુમાં આટલી ગંદકી છે. મને કચરો સાફ જોઈએ અહીંયા. તમારા જેએમસી ના જે અધિકારીને કેવું હોય એને કહી દેજો, જે નેતાઓને કેવું હોય એને કહી દેજો. આંગણવાડીની બાજુમાં આટલો કચરો છે, મને સાફ જોઈએ. જેટલા જેએમસી ના અધિકારીઓ છે બધાને કહી દેજો કે જયદીપસિંહ મહાકાલે કીધું છે, તાત્કાલિક ધોરણે મને કાલ સાંજ સુધીમાં કચરો સાફ જોઈ.